હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 4ની મારી લેખન પોથીમાં પેજ નંબર 55થી 66 સુધી જોવાનું છે. અનુલેખન આપેલું છે જે તમારે જોઈને સારા અક્ષરે લખવાનું છે. ત્યાર પછી શ્રુત લેખન છે, આ સાંભળીને લખવાનું છે. પહેલું વાક્ય, મારું નામ રાહુલ છે. મને મારી શાળા ગમે છે. હું 4થા ધોરણમાં ભણું છું. મારી શાળામાં પુસ્તકાલય છે. મારી શાળામાં બગીચો છે. ત્યાર પછી સારા અક્ષરે સુલેખન લખવાનું છે તમારે બાળકો. સુલેખન જોઈને હંમેશા સારા અક્ષરે લખવાનું હોય છે. એ લખાઈ જાય પછી પેજ નંબર 56 જોઈ લઈએ. અનુલેખન છે. દિવાળી પ્રકાશનો તહેવાર છે. ઉત્તરાયણ પતંગનો તહેવાર છે. ગાડી રસ્તા પર ચાલે છે. વિમાન આકાશમાં ઉડે છે અને જહાજ પાણી પર ચાલે છે. તમે આ સિવાયના શબ્દો પણ તમારા જે ટીચર કે તે વાક્ય લખી શકો છો. શ્રુત લેખન, ગાય દૂધ આપે છે. પોપટ લીલો હોય છે. કૂતરો વફાદાર પ્રાણી છે. કેરી ફળોનો રાજા છે અને શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે. ત્યાર પછી સુલેખનના 5 વાક્યો આપેલા છે. ત્યાર પછી 57મા પેજ ઉપરનું અનુલેખન છે. હું સવારે વહેલો ઉઠું છું. હું રોજ શાળાએ જાઉં છું. હું રોજ બ્રશ કરું છું. હું નિયમિત અભ્યાસ કરું છું અને હું હંમેશા સાચું બોલું છું. શ્રુત લેખન છે. આકાશમાં તારલા ચમકે છે. પક્ષીઓ મધુર ગીતો ગાય છે. આ એક સુંદર પક્ષી છે. ખેડૂત ખેતરમાં કામ કરે છે ને ઝાડના પાંદડા લીલા હોય છે. ત્યાર પછી જોઈને સુલેખન લખવાનું છે. સુલેખન લખાઈ જાય પછી આ પેજ નંબર 58 જોઈશી. મેં ગીત ગાયું, તેણે પાણી પીધું, બિલાડી દૂધ પીવે છે, પક્ષી ઉડી ગયું અને તે છોકરો છે. 5 વાક્યો બાળકો મેં લખાવ્યા છે. એ સિવાયના 2 વાક્યો છે એ તમારે એડ કરવાના છે. 7 વાક્ય લખવાના છે. શ્રુત લેખન, આ ગાય છે. તે ફળ છે. હું રમું છું. પાણી ઠંડુ છે. તે સફરજન છે. ત્યાર પછી સુલેખનના 5 વાક્ય છે. એ લખાઈ જાય પછી આપણે પેજ નંબર 59ના વાક્યો જોઈ લઈએ. આ ખુરશી છે. ખેડૂત ખેતર ખેડે છે. ચકલી ચીચી કરે છે. બાળક હસે છે અને તેઓ ગાય છે. ત્યાર પછી શ્રુતલેખનના વાક્યો આપેલા છે. પવન ફૂંકાય છે. માછલી પાણીમાં છે. મને રમવું ગમે છે. અમારી નિશાળ સુંદર છે અને શાળામાં હિંચકા છે. એ લખાઈ જાય પછી નીચે સુલેખનના વાક્યો આપેલા છે. જો બાળકો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સુલેખનના નાના વાક્યો આપેલા છે 5. તમે એની બદલે 7 વાક્ય લખી શકો છો. ત્યાર પછી પેજ નંબર 60ના અનુલેખનના 5 વાક્ય જોઈ લઈએ. આ ખુરશી છે. તે પેન છે. આ દડો છે. તે બોટલ છે અને આ કપ છે. ત્યાર પછી શ્રુતલેખનના વાક્ય જોઈએ. ઝાડ લીલું છે. સૂરજ પીળો છે. ફૂલ ગુલાબી છે. કેરી કેસરી છે અને સફરજન લાલ છે. તમારા ટીચર કોઈ તમને શ્રુતલેખન બીજું કરાવે તો તમે એ પણ લખી શકો છો. ત્યાર પછી સુલેખનના વાક્યો છે. કૂકડો બોલે છે. હાથી મોટો છે. માછલી તરે છે. વાઘ જંગલમાં રહે છે અને વરસાદ પડે છે. એ લખાઈ જાય સુલેખન. ત્યાર પછી પેજ નંબર 61 પરના અનુલેખન, શ્રુતલેખન અને સુલેખનના વાક્યો જોઈ લઈએ. પહેલું, સત્યમેવ જયતે. ભારત આપણો દેશ છે. આપણું રાજ્ય ગુજરાત છે. આ કાગળ છે અને તે ગાય છે.
વરસાદથી ધરતી લીલીછમ બની. પૃથ્વી સૂર્ય ફરતે ફરે છે. મેં આજે નવું પુસ્તક વાંચ્યું. વિદ્યા વિનયથી શોભે છે અને સંપત્યા જંપ. ત્યાર પછી સુલેખન જોઈએ. સૂર્ય સવારે ઉગે છે. આ ચોપડી છે, આ બોલપેન છે, આ માપપટ્ટી છે અને આ દફતર છે. પેજ 61 થઈ જાય ત્યાર પછી પેજ 62 જોઈ લઈએ. ફૂલ સુંદર છે, ચા ગરમ છે, સમય બહુ મૂલ્યવાન છે, નદી વહે છે અને માછલી પાણીમાં તરે છે. જોઈ જોઈને લખવાનું છે, અનુલેખન છે. ત્યાર પછી સાંભળીને લખવાનું છે, શ્રુતલેખન. તે ફળ ખાય છે, તેને ફૂલ ગમે છે. વૃક્ષ ઘટાદાર છે, વૃક્ષની ડાળીઓ નીચે નમેલી છે અને વૃક્ષ પર ફૂલો છે. ત્યાર પછી સુલેખન જે છે તે લખવાનું છે. ચાંદો ચમકે છે, ગુરુજી શીખવે છે, ઠંડી હવા છે, હું પુસ્તક વાંચું છું અને મને ગણિત ભણવું ગમે છે. ત્યાર પછી પેજ નંબર 63 જોઈ લઈએ. દુનિયામાં સૌથી પ્રથમ ગુરુ જો હોય તો તે માતા છે. મોહન એક સારો વિદ્યાર્થી છે. આજે વાદળો ઘેરાયેલા છે. મારા શિક્ષક સારા છે અને મને રમવું ગમે છે. ત્યાર પછી શ્રુતલેખન જોઈએ. શાળામાં શાંતિ જાળવો. આ અમારું ગામ છે. બાળકો રમે છે. ચકલી દાણા ચણે છે. કબૂતર ઘૂં ઘૂં કરે છે. સુલેખન જોઈએ. મારે 2 આંખો છે. મારે 1 નાક છે. મારે 2 કાન છે. મારે 2 હાથ અને 2 પગ છે. મારે 1 જીભ છે. પેજ 63 લખાઈ જાય ત્યાર પછી પેજ 64ના અનુલેખન, શ્રુતલેખન અને સુલેખન જોઈ લઈએ. કાગડો બહુ તરસ્યો હતો. એક યુક્તિથી તેણે પાણી પીધું. ધીરજ એ જ ગુરુ છે. નદીઓ આપણી જીવાદોરી છે અને સિંહ ગર્જના કરે છે. શ્રુતલેખન જોઈએ. મને કેરી બહુ ભાવે છે. કેરી ફળોનો રાજા છે. તે ઉનાળામાં મળે છે. કેરીના ઝાડને આંબો કહેવાય. કેરીના ગોટલીનો મુખવાસ બને છે. ત્યાર પછી સુલેખનના વાક્યો લખવાના છે. અહીં આવો, ત્યાં બેસો, શાંતિ રાખો, ધીમે ચાલો અને પાણી આપો. ત્યાર પછી આપણે પેજ 65 જોઈએ. અનુલેખનના વાક્યો છે. ભાવના દવા ખા, લતા દબાણ કર, રાજ મરચા લાવ, જય ભણતર ભણ, મનન બતક ગણ. ત્યાર પછી શ્રુતલેખન છે. ચાની કીટલી લાવ, બા ગરમ ચા પી, સીતા બરફી ખા, રમા નિશાળ જા, કવિ કવિતા ગાય. ત્યાર પછી સુલેખનના 5 વાક્ય આપેલા છે. અજય ઇનામ આપ, યતિ તપ કર, એક જ કેરી ખા, મને શેરડી ભાવે છે, નોકર કામ કરે છે. ત્યાર પછી પેજ નંબર 66 જોઈ લઈએ. માતા રસોઈ બનાવે છે. પિતાજી કામ પર જાય છે.
હું નિશાળે જાઉં છું. આ ચોપડી જૂની છે. મને ભૂખ લાગી છે. ત્યાર પછી શ્રુતલેખન જોઈએ. મોર ટહુકા કરે છે. આશા તોરણ લાવ. મધ અમૃત જેવું મીઠું છે. ગંગા બંગડી આપ અને કાજલ અંજીર ખા. આ શ્રુતલેખન છે એ તમારે સાંભળીને જે છે એ લખવાનું છે. ત્યાર પછી સુલેખનના 5 વાક્ય આપેલા છે જે સારા અક્ષરે જોઈને લખવાના છે. 5થી વધુ પણ લખી શકો. 6-7 વાક્યો જે છે આમાં સમાઈ શકે છે.